પુલવામા જે શહીદ થયા એમને આજ સુધી શહીદનો દરજ્જો નહીં મળ્યો. જો કે ઓલરેડી કહે છે મોદી સાહેબે કે આટલા જવાન શહીદ થઈ ગયા આટલા, પણ એમાં શહીદીનો દરજ્જો આપ્યો ક્યારે? તો આર્મી વાળા એકલાને તકલીફ પડે છે, શું પેરામિલિટરી વાળાને તકલીફ નહીં પડતી? શું એવો ગોળી નહીં ખાતો? શું એ બોર્ડર પર ડ્યુટી નહીં કરતો? એને પણ बिस्तर જોવા નહીં મળતો, આવી ગરમીની અંદર પંખો જોવા नहीं મળતો. और जो बैठो ना इसी की गाड़ियों में प्राइम मिनिस्टर और होम मिनिस्टर आपको सुना रहा हूं मैं, एक कमला दीदी का बलिदान है हमारे जवानों को, पैरा मिलिट्री फोर्सेस को, जो आर्मी को जो मिल रहा है, एयरफोर्स आर्मी नेवी को, वो हक हमको मिलना चाहिए. સીઆઈએસએફનો જે પ્રશ્ન છે બધાનો એ સંજયસિંહ સાહેબે આમ આદમી પાર્ટીના સંસદમાં ઉઠાવ્યો છે. સંજયસિંહ સાહેબે ઉઠાવેલો છે, તો એમની જોડે એમની સુધી પહોંચેલો છે પ્રશ્ન, તો સંસદમાં માંગ થઈ છે તો આ પ્રશ્ન મારા જે છે સોલ્વ કરવા જોઈએ. ખાસ કરીને હું બે હાથ જોડીને મોદી સાહેબને વિનંતી કરું છું કે તમે બધા આમ નાગરિકોનું બી સાંભળો છો, દરેક બીજી પેરામિલિટરી સિવાય બી આર્મી નેવી બધાનું સાંભળો છો, તો ખાસ કરીને અમારી પેરામિલિટરીનું બી સાંભળો. થાકતા જ નથી આપણા અમિત શાહ સાહેબ, તો બિલકુલ થાકતા નથી. અને અમિત શાહ સાહેબ ને મોદી સાહેબે એટલા બધા પુલ બાંધશે કે આ ના હોય તો આ થાય જ નહીં, આ જવાનો છે, આ સીઆરપીએફ છે, આ બીએસએફ છે, એટલે હું નિશ્ચિત થઈ બેઠો છું. પોલીસ સ્ટેશનમાં કેસ કરવાનો હોય ને તો પીઆઈ સાહેબ કે સાહેબ તમારું પહેલા લઈ લઈએ, કંઈક કરજો પાર્ટી પાર્ટી એટલે શું? એ પાર્ટી એટલે બોટલ. આર્મીનો નેવી એરફોર્સ એમને ઘણા બધા લાભો મળે છે, અમને કશું મળતું નથી લાભો. કે જો CLMS નો લાભ દરેક ફોર્સને મળે છે તો અમારી પેરામિલિટરીને બી મળવો જોઈએ. મોદી સરકાર નથી કરી શકતી સોલ્વ. હર્ષ સંઘવી સાહેબને આપના માધ્યમથી કહીશ કે 45 વખત મળ્યો. અને છેલ્લા હમણાં ભૂપેન્દ્રભાઈ સાહેબ એ કહીને ઉભા રહ્યા કે આ દિલ્હીનો પ્રશ્ન છે, કેન્દ્રનો તમારો પ્રશ્ન છે. હવે હું ભૂપેન્દ્રભાઈ સાહેબને કહેવા માંગુ છું કે દિલ્હીમાં કઈ સરકાર છે? માનવામાં નહીં આવે તો આગળની અમે રણનીતિ બનાવીશું, આંદોલન કરવું પડે તો આંદોલન કરશું. અને ગુજરાત એરિયો છે કે ને દરેક નેતા, દરેક ઓફિસર, દરેક અધિકારી કરીને ખબર છે કે ડ્રાય એરિયો નથી. એક દેશના છે, એક રાજ્યના છે, તો એ લોકોનામાં આટલો બધો ભેદભાવ સરકાર કેમ કરે છે? અમે જઈએ તો એ લોકોને આપણે તમે સેનામાં નથી આવતા. વચમાં આધા અધૂરું એટલે અર્ધ સૈનિક નામ જો નાખવામાં આવ્યું છે એ સમજમાં નથી આવતું. અને અમારે કોઈ પણ કામ કરાવવું હોય તો ગુજરાતની અંદર આજકાલ કોઈ પણ ઓફિસમાં કામ કરાવવું હોય તો દારૂની બોટલ માંગે છે. તમે ફોર્સના માણસો છો. ખાલી બોલવામાં અને કાગજોમાં શહીદ, બાકી શહીદનો જો વેલફેર મળવું જોઈએ નથી. એ જે એમના લાયસન્સના કામ થાય છે બોટલ વગર તો થતા જ નથી. ખાસ કરીને બીએસએફ હોય, પેરામિલિટરી ફોર્સ હોય, સીઆઈએસએફ હોય, સીઆરપીએફ હોય, એ તમામ જે કેટેગરી છે સામાન્ય લોકોને લાગે છે કે તમામ લોકો આર્મી છે, પણ તમને સ્પષ્ટતા કરી કહીએ કે એ લોકો પેરામિલિટરી ફોર્સ હોય છે, અર્ધલશ્કરી દળ હોય છે. જે લાભો શહીદ થવા ઉપર કે બીજી ત્રીજી રીતે આર્મીને મળતી હોય છે એ લાભો એ લોકોને નથી મળતા. અને તમામ લોકો આજે છે પોતાની અલગ અલગ રજૂઆતો કરવા માટે પહોંચ્યા છે, કારણ કે એમનું કલ્યાણ બોર્ડ નથી, એમના માટે જે સવલતો કે કલ્યાણકારી યોજના હોવી જોઈએ રિટાયર થયા પછી એ નથી. એ તમામ લોકો અહીંયા ભેગા થયા છે અને પોતાની રજૂઆત કરવામાં. આપણી સાથે બહેનો છે જે સેવા આપી ચૂકી છે. શું નામ છે આપનું? જ્યોત્સના ચૌધરી. જ્યોત્સનાબેન, શેમાં હતા આપ? હું સીઆરપીએફમાં હતી. શું કરતા હતા સીઆરપીએફ? હું સબ ઇન્સ્પેક્ટર હતી. સબ ઇન્સ્પેક્ટર હતા. ખાસ કરીને એ જાણવું છે કે અત્યારે તમે લોકો રિટાયર્ડ થઈ ગયા છો, તો શું અત્યારે મુશ્કેલી છે, શું માંગો છે સરકારથી? અમારે ઘણા બધા લાભો અમને નથી મળતા. આર્મીનો, નેવી, એરફોર્સ એમને ઘણા બધા લાભો મળે છે, અમને કશું મળતું નથી લાભો. કેવી રીતે, કેવા લાભો છે? એમ જે રીતે આ લીકરનો છે પ્રોબ્લેમ, પછી વિધવાઓના ઘણા બધા પ્રોબ્લેમો છે, એ કોઈ સોલ્યુશન થતું જ નથી. અચ્છા, રજૂઆત કરો છો આપ સરકાર? હા, રજૂઆત કરીએ છીએ, પણ એના બહુ ઘણા દિવસો થાય છે તો કઈ લાભ મળતા નથી. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ હોય ને ત્યારે ટોપી પહેરીને, આર્મી જેવું ડ્રેસ પહેરીને તમારા લોકો વચ્ચે આવતા હોય છે. ક્યારે તમે લોકોએ ભારત સરકારમાં કે કેન્દ્ર સરકારમાં આવું કોઈ રજૂઆત કરી છે કે ભાઈ તમે લાભ આપો? ખાસ કરીને બહેનો, તો સ્પેશિયલી બહેનો કપરી પરિસ્થિતિમાં આવા ડ્યુટી બજાવતી હોય છે. એમાં શું અમારે આ જે પણ ગ્રુપ બન્યું છે એના થ્રુ અમે બધું રજૂઆત કરીએ છીએ. શું નામ છે આપનું? કૈલાસબેન પટેલ મારું નામ છે. હું CRPFથી હેડ કોન્સ્ટેબલથી રિટાયર્ડ છું. અચ્છા. જે અમારે સરકારને ખાસ કરીને એક વિનંતી એ છે કે જો CLMS નો લાભ દરેક ફોર્સને મળે છે તો અમારી પેરામિલિટરીને બી મળવો જોઈએ.
CLMS એટલે શું? સામાન્ય લોકોને નથી ખબર. CLMS એટલે કે લીકર દારૂ છે એ દરેકને મળતો આમ નાગરિકોને બી ગુજરાતમાં મળે છે તો અમારે પેરામિલિટરીને બી મળવું જોઈએ. બીજો કે અમારું જો કલ્યાણ બોર્ડ હોવું જોઈએ, અમારા કલ્યાણ બોર્ડ નથી. જેમ કે પેન્શન આવ્યા પછી ઘણા એવા પ્રશ્નો અમારા ઊભા થાય છે, જેમ કે વિધવા બહેનોના કે એમના બાળકોના કે પછી એમના પેન્શનના કોઈ બી પ્રશ્નો હોય છે તો એ પ્રશ્નો અમારા સોલ્વ અમે કરી નથી શકતા. કેમ કે જ્યાં અમારું કલ્યાણ બોર્ડ હોય તો અમારી ઓફિસ હોય તો એ લોકો અમારા ત્યાં આવે એમનો, અને અમે અવારનવાર છેલ્લા 3 વર્ષથી જો અમારું સંગઠન બન્યું છે અવારનવાર અમે એટલા બધા સરકાર જોડે પ્રશ્નો રજૂઆત કરી છે પણ સરકાર અમારું આજ સુધી કોઈ સાંભળતું જ નથી. એટલે અમારી ખાસ કરીને એક એ વિનંતી છે કે જો સરકાર બધાના પ્રશ્નો સોલ્વ કરી શકે તો અમારી પેરામિલિટરીના 6 અમારી ફોર્સના કેમ મોદી સરકાર નથી કરી શકતી સોલ્વ? મોદી સરકાર કહેતા, મોદી સાહેબ પોતે કે બહેનો મને પત્ર લખો 25 પૈસાનું. મોદી સરકાર કહે છે કે તમે મોદી સાહેબ પોતે એવું કહે છે કે હું બહેનો માટે હંમેશા એક ભાઈ બનીને ઊભો છું અને હું બહેનોને આટલા લાભ આપીશ. તો આમ નાગરિકોમાં બી કેટલાય લાભ આપે છે મોદી સરકાર, મોદી સાહેબ બી આપે છે. તો અમારી પેરામિલિટરીની જો વિધવા બહેનો છે એમના ઘણા એવા પ્રશ્નો છે તો એમનું કેમ મોદી સાહેબ સાંભળતા નથી? એટલે મારે તો ખાસ કરીને હું 2 હાથ જોડીને મોદી સાહેબને વિનંતી કરું છું કે તમે બધા આમ નાગરિકોનું બી સાંભળો છો, દરેક બીજી પેરામિલિટરી સિવાય બી આર્મી નેવી બધાનું સાંભળો છો તો ખાસ કરીને અમારી પેરામિલિટરીનું બી સાંભળો તો જેથી કરીને અમારું કલ્યાણ બોર્ડ બનાવો અને અમે અમારાથી થાય એટલી અમે બધાને મદદ કરી શકીએ. જેના બાળકો છે, વિધવા બહેનો છે, એ લોકોને આજે એટલી કપરી પરિસ્થિતિ છે કે જો હસબન્ડ શહીદ થઈ ગયા પછી એ લોકોની બહુ એટલી હાલત ગંભીર હોય છે. અમે લોકો દિપેશભાઈ છે, તુલસીભાઈ અમારા જે સંગઠનના કાર્યકર્તાઓ છે, બધાના ઘરે ઘરે જઈને એ લોકોની પરિસ્થિતિ જોઈએ છે ને તો ખરેખર આપણને આમ આંખમાં આંસુ સુકાય એવી એ લોકોની પરિસ્થિતિ છે. તમે કીધું કે શહીદ થઈ જાય છે પણ સરકાર માને છે શહીદ? એ લોકો નથી માનતી. અમારે તો શહીદનો દરજ્જો બી જોઈએ છે કે જે આર્મીના બી જે જવાન છે એ શહીદ થાય છે જ્યારે બોર્ડર ઉપર એ બી લડે છે, અમે બી લડીએ છીએ. એ જ્યારે એમને બી ગોળી વાગે છે તો એમના શરીરમાંથી બી લાલ ખૂન વહે છે તો અમારા બી લાલ ખૂન વહે છે. તો અમારો એક જ પ્રશ્ન છે કે જો એક દેશના છે, એક રાજ્યના છે તો એ લોકોનામાં આટલો બધો ભેદભાવ સરકાર કેમ કરે છે? આપણી સાથે દીપેશભાઈ છે, આખું આંદોલન ચલાવી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી. દીપેશભાઈ, અત્યાર સુધી તમે આંદોલન 4-5 વર્ષથી ચલાવી રહ્યા છો. તમે અલગ કોઈ એવું જગ્યા બાકી નહીં હોય કેન્દ્ર સરકારથી લઈને ગુજરાત સરકાર, કલ્યાણ બોર્ડ, તમે કોઈ એમની પાસેથી 5,000 10,000 કરોડ નથી માંગી રહ્યા. સામાન્ય વસ્તુ કે ભાઈ અમારા લોકો રિટાયર્ડ થાય છે, કલ્યાણ બોર્ડ તમે બનાવો, તમામ વસ્તુઓ માંગો. તો સરકારને શું છે એવું કે એ લોકો તમારી વાત નથી સાંભળી રહ્યા કે કોઈ મુશ્કેલી છે? શું છે આખી તમારી માંગો શું છે અને મુશ્કેલી સરકારને ક્યાં પડી રહી છે? આમ પ્રમુખ માંગો અમારી જે પેરામિલિટરી જે કહેવાય, આપે જે વર્ણન કર્યું, BSF, CRPF, CISF, SSB, ITB, આસામ રાઇફલ, એ દેશની સુરક્ષાની મુખ્ય રીઢની હડ્ડી છે. આર્મી આપણું લશ્કર છે, સન્માન છે, ગૌરવ છે. એ બી થલ સેના હું એરફોર્સ ને નેવીની કમ્પેર તમને છોડી દઉં છું, આર્મી ઉપર આવું. કમ્પેર એટલા માટે કરું છું કે એમને આમ જોઈએ તો કમ્પેર આપણે ના કરવી જોઈએ કે આપણા જવાન આપણા આદર છે. પણ આજે જે પેરામિલિટરી ડ્યુટી તમને કહું કે સરહદ, દેશની કોઈ બી સરહદ હોય ત્યાં આગળ અત્યારે હાલની ટાઈમમાં આપણો પેરામિલિટરીનો જવાન ઊભો છે 24 કલાક. આંતરિક સુરક્ષા, અત્યારે હમણાં ચૂંટણી થઈ, પ્રાકૃતિક આપદા, દંગા ફસાદ થાય, મંત્રીઓની સુરક્ષા, VIP, ખુદ પ્રધાનમંત્રીશ્રીના બંગલા ઉપર જે BSFની ગાર્ડ, આપણા આદરણીય ગૃહમંત્રી દેશના અમિત શાહ સાહેબ, એમના ત્યાં આગળ CRPFના કેટલા જવાનો, અને થાકતા જ નથી આપણા અમિત શાહ સાહેબ, તો બિલકુલ થાકતા નથી. અને અમિત શાહ સાહેબ ને મોદી સાહેબે એટલા બધા પુલ બાંધશે કે આ ના હોય તો આ થાય જ નહીં. આ જવાનો છે, આ CRPF છે, આ BSF છે, એટલે હું નિશ્ચિત થઈ બેઠો છું, પોતે સ્વીકારીશ. અને પોતે જ ગૃહમંત્રી દરેક જગ્યાએ દરેક કેમ્પમાં પોતે ગયા છે. અને રજૂઆતો મેલના મારફતથી હર્ષ સંઘવી સાહેબના આપના માધ્યમથી કહીશ કે 45 વખત મળ્યો. 45 વખત? અને ભૂપેન્દ્રભાઈ સાહેબને તમે સ્ટેટમેન્ટ ત્યાં તો પેલી હોય ને શું કહેવાય, CCTV કેમેરા, તમે જોઈ લો. મેં 45 વખત હર્ષ સંઘવી સાહેબ માટે તો નહીં કહેતો પણ ભૂપેન્દ્રભાઈ સાહેબ માટે કહીશ 45 પૂનમો ભરી. પૂનમ એટલે આપણે કોઈક માતાજીનું રાખીએ, ભૂખ્યા રહેવું પડે, એટલે સવારે ગયા હોય એટલે સાહેબ અમને 5-6 વાગ્યા સુધી બેહી જ રહેવું પડે. આ પૂનમો ભરવા છતાં સાહેબે ના નહીં પાડી. એક વખત એવું નથી કીધું કે તમારો પ્રશ્ન
જાયજ નથી. માંગ તમારી એકદમ જાયજ છે, મળવી જ જુઓ. તમે દેશ માટે આટલું મોટું બલિદાન આપ્યું છે, આટલો ત્યાગ આપ્યો છે, પણ ક્યાંય પ્રશ્ન આજ સુધી હજુ જે થવું હોય ટસનમસ ને છેલ્લા હમણાં ભૂપેન્દ્રભાઈ સાહેબ એ કહીને ઉભા રહ્યા કે આ દિલ્હીનો પ્રશ્ન છે, કેન્દ્રનો તમારો પ્રશ્ન છે. હવે હું ભૂપેન્દ્રભાઈ સાહેબને કહેવા માંગુ છું કે દિલ્હીમાં કઈ સરકાર છે? બીજેપી સરકાર જ છે. અને આદરણીય પ્રધાનમંત્રી ગૃહમંત્રી ક્યાંના? ગુજરાતના. તો સાહેબ રિકમેન્ડ કરે તો સાહેબ ના પાડી શકે. પણ મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક અંશે કોઈની જીભ બધાના મોઢે તાળું લાગ્યું લાગે છે. કોઈ કહેવા જ તૈયાર નથી. મોદી સાહેબ ઉપર તમને પૂર્ણ વિશ્વાસ છે, ખરેખર સાચી રજૂઆત થાય તો મોદી સાહેબ કાલે જ આ બિલ પાસ કરો. કારણ કે એમને 370 રામ મંદિર, ટ્રિપલ તલાક, એમને જે બિલ પાસ કર્યો જવાનો માટે તો એમને અપાર લાગણી છે. જવાનો માટે એમને જે કરવું એ પણ પ્રોપર યા તો અધિકારીના માધ્યમથી નથી જતું. આ આજે અમે જે જગ્યાએ રહ્યા છીએ અમારા ડિસ્ટ્રિક્ટ કલ્યાણ અધિકારી એ એમના માધ્યમથી એક રચના બનેલી છે કે ભાઈ પેરામિલિટરીના નિવૃત્ત જવાનો આ જે અમારા અધિકારી ચાલુ નોકરીવાળા અધિકારી છે. ચાલુ નોકરી એટલે એમને પોતાના ચાલુ નોકરીવાળાનું પ્રેશર હોય. એટલે જે કલ્યાણ બોર્ડ બનાવ્યું છે એ ખાલી હાથીના દાંત જેવું આમ અમે માનીએ છીએ, સોબાજી જેવું છે કે ભાઈ ખાલી બનાવી દીધું. પણ જે આર્મીનું 16 કલ્યાણ બોર્ડ છે, નિવૃત્ત જવાનો, નિવૃત્ત અધિકારો પ્રોપર બેઠા હોય છે, એટલે એમની રજૂઆત થતી હોય છે. શહીદ પરિવારની વાત કરું તો જે જવાનો બોર્ડર ઉપર એક જ જગ્યાએ જવાનો બંને લડાઈ લડતા હોય છે, શહીદ થતા હોય છે, પણ એકના શહીદનો દરજ્જો, બીજાના શહીદનો દરજ્જો નહીં. ગુજરાત સરકારની હું એમનો આવકારું છું, ભલે શહીદ માનતા હોય કે ના માનતા વ્યાખ્યામાં, પણ 1 કરોડ આપણે જે સત્ય છે સત્ય ઉપર રહેવું પડશે. કારણ કે 1 કરોડ રૂપિયા, પરંતુ 1 કરોડ રૂપિયા જ્યારે આર્મીનો જવાન શહીદ થયો તો ભૂપેન્દ્રભાઈ સાહેબ તરત આપણા અહીંના અમદાવાદના એમના બાળકી વિરાટનગર પહોંચી ગયા અને 1 કરોડ રૂપિયા આપીને આવે. તો મેહુલ સોલંકી ભાવનગરનો CRPFનો કોબરા કમાન્ડો એ પણ જવાન શહીદ થયો. તો 9 મહિના કેમ લેટ? એનું કારણ હું સરકારનો દોષી નહીં, સરકાર વ્યવસ્થા જ નહીં બનાવતા. જો એ વ્યવસ્થા બનાવી દે તો કોઈ તકલીફ જ નહીં. અને એવા કેટલાય 1 લાખ રૂપિયા જે પાછળ જાહેર કરેલા એ બી પરિવાર મારી સાથે જોડાયેલા છે, એમના બી 1 લાખ બાકી છે. એટલે સરકારને વિનંતી કરું છું કે સરકાર જો વ્યવસ્થા બનાવી દે. બીજો એક પ્રશ્ન, ખરેખર સળગતો પ્રશ્ન આજે જે બધા ભેગા થયા છે, મારે એ જ પૂછવાનું કે મૂળ પ્રશ્નો માટે જે તમે બે શું પ્રશ્ન છે? મૂળ એ છે કે દેશ એક છે, રાષ્ટ્ર એક છે. તો પેરામિલિટરી અને મિલિટરી વચ્ચે જે સંવિધાન પ્રમાણે દિલ્હી હાઈકોર્ટે આદેશ આપેલો છે કે ભાઈ આ લોકો આર્મ ફોર્સ ઓફ યુનિયન છે, અમને સેના જેવું પેન્શન બધું મળવું જોઈએ. 2004 પછી આપણા જવાનોનું પેન્શન બંધ. એક્સમેનનો દરજ્જો, એક્સમેન એટલે રિટાયર્ડ થઈ ફિઝિકલ ફિટ છે, કોઈ પણ સરકારી નોકરીનો લાભ લઈ શકે. કલ્યાણ બોર્ડ એટલે આપણા જે નિવૃત્ત જવાનો શહીદ એમનું કોઈ તકલીફ હોય આ સુધી પ્રોપર વ્યવસ્થાના રૂપે સરકાર સુધી, ડિપાર્ટમેન્ટ સુધી પહોંચે. તો આ જે 3 મુખ્ય મુદ્દા, અને ચોથો મુદ્દો એ આમ કહેવામાં આવે છે કે ગુજરાત ડ્રાય સ્ટેટ છે. એટલે ચોથો મુદ્દો મહત્વપૂર્ણ છે. ચોથો અત્યારે હાલ એ છે કે CLMS જે કહેવાય, સેન્ટ્રલ લિકર, બેને કીધું સેન્ટ્રલ લિકર મેનેજમેન્ટ સિસ્ટમ નામ છે. તો જે મદિરા કહેવાય એ ગુજરાતમાં કહેવાય છે નશાબંધી, દારૂબંધી. આપણે આમ નાગરિકને જેવી ભાષા નથી વાપરતા, પણ જે સરકારના નીતિ નિયમ છે એ પ્રમાણે ભાષા વાપરીએ તો 40 વર્ષ આયુ, મેડિકલ ગ્રાઉન્ડ અને અમુક એની ઇન્કમ IT રિટર્ન પ્રમાણે એને 40 વર્ષનું થાય એટલે એને મદિરા મળે, એને મળી જશે નિયમ પ્રમાણે. ગુજરાતમાં એવા કેટલાય 70-72 જે હોટલો પરમિટ છે ત્યાં મળે. આર્મી, એરફોર્સ, નેવીને પણ મળે. સાથે હું પોતે BSF થી નિવૃત્ત છું. BSFમાં જ્યારથી BSF ગુજરાતમાં છે ત્યારથી પેરામિલિટરી છે બી એને પણ મળે છે. તો જે CRPF, CISF, SSB, ITBP આ પણ પેરામિલિટરીના જવાનો છે. તો અત્યારે જે સેન્ટ્રલાઇઝ જે DG સાહેબના આદેશથી કેન્દ્રીયકૃત થઈ ગયું છે, એટલે કોઈ બી જવાન કોઈ બી ફોર્સમાંથી લિકર મેનેજમેન્ટ લઈ શકે. તો હવે ગુજરાતમાં અત્યારે BSF જોડે જ છે. ચલો આર્મી જોડે આપણે લેવાના છીએ, પણ BSF તો છે જ ને. અમારે ઉત્તરાખંડમાં SSB, ITBP હોય તો BSF ને CRPF ના જવાનો મદિરા લેતા હોય છે, બરાબર. અને આ લોકો હું એમ કહું સ્વાસ્થ્ય બી 40 વર્ષ ઉપર પછી જ રિટાયર્ડ થતા હોય છે. એમને પણ પોતાના જે સર્વિસ દરમિયાન આનો ઉપયોગ કર્યો છે. એક તો થોડી ઘણી આપણે હેબિટ બી માની શકીએ, થોડું ઘણું આ ઉંમર પછી સ્વાસ્થ્ય એમનું પણ ખરાબ થતું હોય છે. તો એ રીતે પણ મેડિકલ ગ્રાઉન્ડ ઉપર જ ચાલુ નોકરીમાં આપતા હોય છે. તો રિટાયર્ડ થાય પછી કેમ બંધ? જો ગુજરાતમાં સામાન્ય નાગરિક પણ અને છડે ચોક જ્યારે બી જોઈએ કે ક્યારેક આ લારી પકડાઈ ગઈ, ટેમ્પો ભરેલો દારૂનો પકડાઈ ગયો, ફલાણી જગ્યાએ પકડાઈ ગયો, પોટલી વેચાય. હમણાં તમારો બી એક જોયો તો ભાઈ પોટલી વાળો એ મસ્ત નશામાં ફૂલ હતો, તો એને બી આસાનીથી મળી જાય. તો આપણા જવાનો માટે શું કામ સાહેબ નહીં? તો જવાનોને આસાનીથી મળે એની અમે કલ્યાણ અધિકારી રજૂઆત આ બધા મુદ્દાઓ લઈને આજે આવ્યા હતા કે ભાઈ અમારા રાજ્ય એટલે કલ્યાણ અધિકારી મારફતથી સરકારમાં પણ જાય અને ન્યાય મળે જવાનો. શું નામ છે આપનું? મારું નામ રાઠોડ તુલસીભાઈ.
તુલસીભાઈ જેમ તો આમ તો બધી વસ્તુ કહી દીધી છે, પણ આવી કન્ડિશનમાં તમારી માંગો ન સંતોષાય તેવા કન્ડિશનમાં શું મુશ્કેલી પડી રહી છે અત્યારે? તો અમારી માંગો નહીં સંતોષાય, માનવામાં નહીં આવે તો આગળની અમે રણનીતિ બનાવીશું. આંદોલન કરવું પડે તો આંદોલન કરશું, ધરણા કરશું, પણ અમારી માંગ અમે લઈને ચાલી રહ્યા છીએ અત્યારે. લગભગ આ માંગ અમારી 5 વર્ષ 6 વર્ષથી કન્ટિન્યુ હોમ મિનિસ્ટર સાહેબ અને મુખ્યમંત્રી સાહેબને અમે આવેદન આપતા જ રહ્યા છીએ. થશે 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 5 વર્ષથી. જેમ દીપેશભાઈએ કીધું કે 45 વખત અમે પૂનમું ભરી છે, તો અમે એ ટાઈમે સવારથી સાંજ સુધી ત્યાં બેઠા જ હોય છીએ, તો હજુ સુધી અમારો કોઈ મુદ્દો હલ કરવામાં આવ્યો નથી સરકાર તરફથી. શું લાગે છે કેમ? કારણ કે સરકાર એવું છે કે તમે લોકો તો વોટ નહીં આપતા, તમે લોકો તો એ લોકોના કામના નથી અથવા ઓછા લોકો છે, એવું છે? સરકારનું પ્રેશર નથી બનાવી શકી રહ્યા તમે લોકો? પ્રેશર તો બને, કોણ કહે છે અમે લોકો વોટ નથી આપતા? અમે જ્યારે નોકરી કરતા હતા, હું જસ્ટ વાત કરું છું, મારે તો એવું કહેવાનો મતલબ નથી. એટલે સરકાર કેવું છે એની જ વાતમાં ને જે લોકો પ્રેશર બનાવી શકે કોઈ પણ રીતે, વોટ રીતે, નોટ રીતે, એટલે તમારા સંગઠન રીતે લાગે છે કે હજુ સંગઠન તમારું નબળું છે એટલે એ લોકો નથી માની? થશે, ધીરે ધીરે થશે બધું, અને જરૂર પડશે તો અમારા માણસોને આગળ મોકલશું અમે. જેમ આ વખતે જ અમારા માણસોને લગભગ 55 માણસ ઊભા કર્યા હતા, એવી રીતે MLA MP માટે અમે ઊભા કરવા માટે તૈયાર થઈશું જો અમારી માંગ માનવામાં નહીં આવે. શું નામ છે સર આપનું? મનહરભાઈ. શું કહેશો? લોકો એવું કહે છે કે અમને જે સેન્ટ્રલ લીકર પોલિસીની વાત છે, સેન્ટ્રલ લીકર જે પોલિસી છે એમાં તમને લોકોને લાભ નથી મળી રહ્યું, તો કેમ નથી મળી રહ્યું? કેમ BSF ને મળે છે તો CRPF કે બાકી લોકોને કેમ ન મળવું જોઈએ? એના બારામાં સાહેબ જવાબ હંમેશા, અને આ અમારું પેટર્ન 5-7 વર્ષથી છે, રાત દિવસ અમે ભાગ્યે દોડીએ છીએ, એક જ જવાબ મળે છે, ગુજરાત ડ્રાય એરિયો છે. અને ગુજરાત ડ્રાય એરિયો છે કે નહીં, દરેક નેતા, દરેક ઓફિસર, દરેક અધિકારી કરીને ખબર છે કે ડ્રાય એરિયો નથી. ડ્રાય કહો છો ડ્રાઈવરીઓ નથી? બંધ તો બધે દારૂબંધી તો છે. લેબરો માટે ખોલી રાખ્યો છે, પર્યટકો માટે ખોલી રાખ્યો છે, BSF માટે ખોલી રાખ્યો છે, એકની પણ 2 બોતલ પણ આપે છે, આર્મીને પણ આપે છે, ગુજરાતમાં જ આપે છે, તો ટોટલ બંધ થઈ જવું જોઈએ. ડ્રાય એરિયો એને કહેવાય સાહેબ. કોઈ અધિકારી કે કોઈ નેતાએ ના નથી પાડી, બેસાડ્યા, વાત સાંભળી, અમે નીકળીએ એટલે કાગળ પૂરા ટેબલ નીચે મૂકી દે, આ જવાબ, આ સવાલ, આ કામ છે. એટલે તમને લાગે છે કે તમે લોકો આટલા વર્ષો સુધી દેશની સેવા કરી, બોર્ડર ઉપર રહ્યા, કપરી સારી પરિસ્થિતિમાં સેવા કરી, અને હવે સરકાર તમારી જ્યારે રિટાયર થાવ છો ત્યારે તમને ગાંઠતી નથી, હવે તમારી વાતો નથી માની, દુઃખ થાય છે? દુઃખ થાય સાહેબ. હવે તો અમારો મુરાલ પણ તૂટતો જાય છે. હવે મુરાલ, કેમ કે અમારા લીડર જો દીપેશભાઈ બતાવ્યું 376, બહુ મોટામાં મોટું કામ કર્યું. આ તો એક મામૂલી કામ છે, એક નાનું કામ છે એટલું. અને મેન મુદ્દો અમારો CLMSનો છે. અને નાના નાના પર્યટકો જો છે, સ્થળ, કોઈ મંદિર, કોઈ મરાબરા ધર્મસ્થળ, ના બોર્ડ મારેલું એકદમ ક્લિયર, સેના માટે ફ્રી. અમે જઈએ તો એ લોકોને આપણે તમે સેનામાં નથી આવતા. વચમાં આધા અધૂરું એટલે અર્ધ સૈનિક નામ જો નાખવામાં આવ્યું છે એ સમજમાં નથી આવતું. આગળ વિચારો તો ગૃહ મંત્રાલયની અંડરમાં CRPF એટલે આર્મડ ફોર્સ, વચ્ચે આધા અધૂરા નામ બેઠાવી દીધું છે, અર્ધ સૈનિક. ના ડિસ્ટર્બ થાય છે મોટા મોટી સાહેબ. આ લોકો શહીદનો દરજ્જો બી તમને લોકો નથી આપતા. અને સરકાર તો કહે છે, મોદી સાહેબ જ્યારે હોય ત્યારે કહે છે કે આ શહીદો પુલવામામાં બધા તમારા શહીદ થયા, શહીદોનો વાતો થઈ, પણ હજુ સુધી શહીદનો દરજ્જો નથી. બિલકુલ નહીં. ખાલી બોલવામાં અને કાગજોમાં શહીદ, બાકી શહીદનો જો વેલફેર મળવું જોઈએ એ નથી બિલકુલ. ખાલી બોલવામાં અને કાગજોમાં. એવું લાગે મોદી સાહેબ ખાલી બોલે જ છે? એમાં એવું છે, મોદી સાહેબને હું ભૂલ નથી કરતો, નિશ્ચયની ભૂલ કરું છું. મોદી સાહેબ સુધી આ વાત પહોંચે તો મને એવું લાગે છે કે આ કામ થઈ જાય. એમને ખબર નહીં હોય કે આ તમે લોકો શહીદ નહીં થઈ આપાતા. હા બિલકુલ. એના આ જો અમારો ભાગાદોડી, અમારા મુદ્દા છે, લગભગ મોદી સાહેબ સુધી નથી પહોંચ્યા. ના પહોંચે એટલે આ કામ રોકાય એવું નથી. બની શકે એમ છે, કંઈક મોટા મોટા કામ મોદી સાહેબે કર્યા છે, પણ ત્યાં સુધી આ અમારી વાતો હજી પહોંચી નથી. બીજા પર સજ્જન, શું નામ છે સર આપનું? 1 सेकंड. नाम શું છે? बोलो पैरामिलिट्री फोर्स की जय. साहब मेरा शुभ नाम है परमार नटवर भाई, CRPF से हेड कांस्टेबल से रिटायरमेंट हूँ. और मेरा जो अभी मिनिस्टर इसी में बैठे हुए हैं उसको सुनना चाहता हूँ. 2001 में जब प्राइम मिनिस्टर श्रीमान अटल बिहारी वाजपेयी थे और होम मिनिस्टर LK आडवाणी साहब थे, उस टाइम पर जब उग्रवादियों ने हमला किया और संसद में घुसने वाले थे, उस टाइम में मेरी दीदी कमला बहन 1 सेकंड के लिए चुकते तो AK-47 लेकर पूरे उग्रवादी, संसद चालू था उसमें घुस जाते
तो आज तक तुम जो बैठे हो और जो बैठे हो ना इसी की गाड़ियों में प्राइम मिनिस्टर और होम मिनिस्टर आपको सुना रहा हूं मैं, एक कमला दीदी का बलिदान है हमारे जवानों को, पैरा मिलिट्री फोर्सेस को, जो आर्मी को जो मिल रहा है, एयरफोर्स, आर्मी, नेवी को, वो हक हमको मिलना चाहिए। आप कान खोल के सुन लो, हक दे दो प्यार मोहब्बत से, नहीं तो हमको जो डेडी अंगुली निकालने के भी आते हैं, डब्बे में से गिर निकलेगा तो डब्बा पूरा उल्टा कर देंगे, अंगुली नहीं डालेंगे। तो हमारी एक रिक्वेस्ट है, होम मिनिस्टर साहब गुजरात के हो, प्राइम मिनिस्टर साहब गुजरात के हो, जब महात्मा गांधी का पोरबंदर में आप दुकानें खोल रहे हो लिकर के, तो फौज के जवानों को क्यों नहीं जवाब दीजिए, एक बात मेरे पहुंचाइए होम मिनिस्टर को। બીજા પણ સજ્જન છે, શું નામ છે સર આપનું? રોહિત નટુભાઈ, રોહિત નટુભાઈ, કયા ફોર્સમાં હતા તમે? બીએસએફ. બીએસએફમાં, એટલે તમને તો લીકર મળતું હશે? હા મળે છે, પણ જે પૂરું યોગ્ય જોઈતું હોય એટલું નહીં મળતું, અને મળવાનો મતલબ એ નહીં, પણ એરફોર્સ અને નેવી હરેકને મળે છે. અને બીજું વાત કે અમારી જે માંગો છે તો અમે એમને તો માંગતા નહીં, અને જ્યારે આ હરેક ફોર્સનું સંગઠન થયું, જ્યારે એવા કર્યું ત્યારે તો બધી વસ્તુ ચાલુ જ હતી, CSTP હતી, દારૂ પણ હતો, બધું જ હતું. તો આ બંધ કરવાનું કારણ શું? એમ મારે પૂછવાનું છે કે દારૂ જ કેમ માંગો છો તમે લોકો? દારૂ તો એ લોકોએ અમને આદત પાડી છે પીવાની, સરકારે. અને અમારે કોઈ પણ કામ કરાવવું હોય તો ગુજરાતની અંદર આજકાલ કોઈ પણ ઓફિસમાં કામ કરાવવું હોય તો દારૂની બોટલ માંગે છે. તમે ફોર્સ ના માણસો છો. શું વાત કરો છો? તો બહુ જોરદાર વાત કરી તમે. હરેક કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ જો પોલીસ સ્ટેશનમાં કેસ કરવાનો હોય ને તો પીઆઈ સાહેબ કે સાહેબ તમારું પહેલા લઈ લઈએ, કંઈક કરજો પાર્ટી. પાર્ટી એટલે શું? એ પાર્ટી એટલે બોટલ. અચ્છા, એ લોકો તમને કે સાહેબ વ્યવસ્થા કરાવો? અરે કોઈ પણ બ્રાન્ચની અંદર કલેક્ટર ઓફિસમાં જઈએ તો ને RTO ઓફિસમાં જઈએ તો, રેલવેમાં જઈએ તો એ દારૂ માંગે. હા, દારૂ બકાયદા માંગે છે. અને ઓલરેડી જેટલા પણ અત્યારે લાયસન્સ ડ્યુટી કરતા હોય, ઓન ડ્યુટી વાળા, આર્મી વાળા હોય કે BSF વાળા કોઈ પણ હોય, તો એ જે એમના લાયસન્સના કામ થાય છે બોટલ વગર તો થતા જ નથી. એટલે સરકારે કમસે કમ આમ વાતની મંજૂરી આપવી જોઈએ. બરાબર છે. અને જબ CSD જે કે કોઈ પણ હોય તો જે આર્મીમાં આપો છો તો તમે BSF ને કેમ ના આપી શકો? જો કામ તમે આર્મીના જેવા તો કામ લાવશો, શું આ પેરામિલિટરી વાળા 8 કલાક પછી છોડી દો છો? એ પણ 8 મહિને 12 મહિને ઘેર જાય છે. એમના બૈરી છોકરા પાસે એવા જઈ નહીં શકતા. એમના છોકરાઓના પ્રશ્ન હોય તો એ બીજા એવા કરે, એમના કુટુંબ વાળા હેરાન કરે તો બીજા એવા કરે, પોલીસ વાળા હેરાન કરે. તો આર્મી વાળા એકલાને તકલીફ પડે છે, શું પેરામિલિટરી વાળાને તકલીફ નહીં પડતી? શું એવો ગોળી નહીં ખાતો? શું એ બોર્ડર પર ડ્યુટી નહીં કરતો? એને પણ બિસ્તર જોવા નહીં મળતો, આવી ગરમીની અંદર પંખો જોવા નહીં મળતો. એને બિસ્તર જોઈએ કે 6 મહિના થઈ જાય. આજે પણ બોર્ડર પર જાઓ જો એક જવાનને બિસ્તર જોવા નહીં મળતું. એને ખાવા પીવાનું કે ઘર બૈરી છોકરા એનો વાત કરવાનું, એનું કઈ વસ્તુ કોઈ સુવિધા ઉપલબ્ધ છે જ નહીં. બોર્ડર પર જવાનું સિવિલ બસથી જાય છે. સિવિલ બસથી જવાનું અલગ વ્યવસ્થા નથી. 2-4 જણા હોય તો કે જાઓ સિવિલ બસમાં, તમારા માટે ગાડી કોણ મોકલે? પછી આ તો સરકાર તો અલગ વાતો, ભાજપ સરકાર અલગ વાતો કરે છે કે અમારી સેના અને અમારા BSF વાળા અને મોદી સાહેબ પોતે બી કરતા હોય. વાતો તો બધાય કરે છે ભાઈ, આટલા શહીદ થઈ ગયા, CRPF ને મરી ગયા, તો ખુદ અમિત શાહ સાહેબે ને મોદી સાહેબે કહ્યું કે આટલા શહીદ થઈ ગયા, પણ એમને શહીદીનો દરજ્જો ક્યાં આપ્યો છે? એમને ખાલી આર્મી વાળાને જ આપ્યો છે. જો પુલવામા જે શહીદ થયા એમને આજ સુધી શહીદનો દરજ્જો નહીં મળ્યો. જો કે ઓલરેડી કહે છે મોદી સાહેબે કે આટલા જવાન શહીદ થઈ ગયા, આટલા, પણ એમને શહીદીનો દરજ્જો આપ્યો ક્યારે? હજુ સુધી નથી આપ્યો, કોઈને નથી મળ્યો. ખાલી વાતો કરે છે. ખાલી વાતો જ. જનતાને કહે કે જો મોદી સાહેબે આટલું CRPF માટે કર્યું, પણ જેને થયું છે એને જઈને પૂછો તો ખબર પડે કે કેટલું મળ્યું. સાથે બીજા પણ સજ્જન છે. સર, શું નામ છે આપનું? ગિરીશભાઈ. ગિરીશભાઈ, શેમાંથી તમે રિટાયર્ડ છો? હું CRPF માંથી હેડ કોન્સ્ટેબલથી રિટાયરમેન્ટ છું. ગિરીશભાઈ, શું મુશ્કેલી પડે છે અને શું માંગણીઓ છે? એટલે અમારી તો જે રિટાયરમેન્ટ થાય છે ત્યારે એમનું CLMS નું કોઈ સુવિધા નથી, ના કેન્ટીનની કોઈ સુવિધા છે, અને જે નવા ભરતી જે છોકરા થયા હતા એમને પેન્શનની સુવિધા નથી, અને આર્મીને બરાબર બધી ડ્યુટી કરી છે. સેન્ટરની બધી ડ્યુટી CAPF જે છે બધી ફોર્સ ડ્યુટી કરી રહી છે, બરાબર. અને અમારો જે CISF નો જે પ્રશ્ન છે બધાનો, એ સંજયસિંહ સાહેબે આમ આદમી પાર્ટીના સંસદમાં ઉઠાવ્યો છે. એમને સંજયસિંહ સાહેબે ઉઠાવેલો છે. તો એમની જોડે એમની સુધી પહોંચેલો છે પ્રશ્ન, તો સંસદમાં માંગ થઈ છે તો આ પ્રશ્ન અમારા જે છે સોલ્વ કરવા જોઈએ. નહીં તો અમારું સંગઠન પછી અમારી વિનંતી છે. એટલે ભાજપના કોઈ સાંસદે નહીં, કોંગ્રેસના કોઈ સાંસદે નહીં, આમ આદમી પાર્ટીના જે સંજયસિંહ એમને
શું કીધું હતું એમણે સંસદમાં તમને જોયું છે? સીઆરપીએફના જે સભ્યો છે પેરામિલિટરી ફોર્सेस છે એમના બધી માંગો એમની મળવી જોઈએ. જેમ આર્મીને મળી રહી છે સુવિધા તો એમને કેમ નથી મળતી? એ બી સેન્ટરની બધી ફોર્સો છે. જવાન શહીદ થાય છે તો એને કોઈ જવાન શહીદીનો દરજ્જો મળતો નથી. તમને શું લાગે છે કે ભાજપવાળા કે બીજા લોકો કેમ નથી ઉપાડતા હશે? એવી તો સાંસદો છે. હવે એ લોકો કેમ નથી ઉપાડતી સંસદો જાણે છે કે અમને સુવિધા આપવાથી એમને શું તકલીફ છે. આર્મીને મળી રહી છે, બીજા બધા બી તો જવાન શહીદ થાય છે. લોહી તો બધાનું એક જ છે. બોર્ડર ઉપર જે જવાન શહીદ થઈ રહ્યો છે તો બેનો લોહી તો અલગ અલગ નથી. ડ્યુટી તો બધા સરખી જ કરી રહ્યા છે. અત્યારે ઇલેક્શનની જે ડ્યુટી હતી એમાં સેન્ટર ફોર્સે ડ્યુટી કરી, સીઆઈપીએફ, સીઆઈએસએફ, બીએસએફ બધા એ ડ્યુટી કરે છે. તો જે તકલીફો ભોગવી રહ્યા છે બધાને લાભ તો બધાને એક જ મળવો જોઈએ. તમામ આ એવા લોકો જે લોકો સર્વિસ કરીને આવ્યા છે, એટલે કે દેશની સેવા કરીને પોતાનો જીવ જોખમ પર મૂકીને છતાં પણ જ્યારે એક સપનું લઈને આવ્યા હશે કે રિટાયર્ડ થઈશું, સરકાર અમારી વાત સાંભળશે, અમારી માંગો સાંભળશે, જે પણ વાત કરીશું તે સાંભળશે, પણ એમને હવે લાગી રહ્યું છે કે જે પણ માંગો એમને મનાવવાની હતી એ કોઈ સાંભળવામાં નથી આવી રહ્યું. સંઘર્ષ નથી કરી રહ્યા. સંઘર્ષ સતત તેઓ કરી રહ્યા છે. ને મહત્વપૂર્ણ બાબત એ કે ખૂબ જ નાની વાતો છે. કલ્યાણ બોર્ડની માંગ છે, જે લાભો આર્મીને મળે છે એ લાભો જો પેરામિલિટરી ફોર્સને મળે તો તેમને એવું લાગે કે તેમને સાચી દેશ સેવા કહેવાય. બાકી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે ગૃહમંત્રી અમિત શાહ ખાલી બોલે છે અને પુલવામાના જે લોકો ત્યાં શહીદ થયા એને હજુ પણ કાગળ ઉપર શહીદ ગણવામાં આવ્યું નથી. એ વાતનું પણ દુઃખ છે અને એ લડાઈ પણ તેઓ સતત લડી રહ્યા છે. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, અમદાવાદ.